પાટણમાં રાજ્યસભા સાંસદ અને દૂધસાગરના ચેરમેનનું રોટલા રોટલીથી સન્માન કરાયું. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક, રાજ્યસભાના સંસદ સભ્ય નિમાતા તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ડેરી ક્ષેત્રે ભારતમાં પ્રથમ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડથી નવાજવામાં આવતા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા બંને મહાનુભાવોનો સ્વાગત સન્માન કાર્યક્રમ પાટણ માર્કેટયાર્ડના હોલમાં યોજવામાં આવ્યો હતો. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ રોટલિયા હનુમાન ટીમ દ્વારા સન્માનનો નવો ચીલો ચિતરાયો હતો. રિક્ષા રેલી યોજી રાજ્યસભાના સાંસદ મયંક નાયક અગાઉ રિક્ષા ચલાવતા હતા, જેથી પાટણમાં યોજાયેલ આજના સન્માન કાર્યક્રમમાં લીલીવાડીથી રિક્ષા રેલી યોજી ઢોલના તાલે સૌ પાટણ એપીએમસી ખાતે આવ્યા હતા, જ્યાં ગુલાબની પાંખડીઓ વેરીને તેમનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત આ સન્માન કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે માર્કેટયાર્ડના હોલમાં મુખ્ય સ્ટેજ પર રોટલિયા હનુમાનજીનું મોટું ચિત્ર સાથે બાજરીના રોટલા અને ઘઉંની રોટલીઓ મોટા જથ્થામાં ગોઠવવામાં આવી હતી. વળી બંને સન્માનિત મહેમાનોને વિશાળ ફૂલહાર, શાલ, પાઘડી, તલવાર, સ્મૃતિચિહ્ન ઉપરાંત રોટલા રોટલીઓથી સન્માનિત કરી એક નવો ચીલો ચિતરવામાં આવ્યો હતો. પાટણ ખાતે આયોજિત આ અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકીય અને સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો દ્વારા પણ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને દૂધસાગરના ચેરમેન અશોક ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે બંને આગેવાનોને કાર્યકરથી લઈને અત્યાર સુધીની સફર અંગે પ્રકાશ પાડી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે સૌને આવકારતા બંને અગ્રણીઓનો પરિચય કરાવ્યો હતો અને રોટલા રોટલીઓથી સન્માન કરવા પાછળ અબોલ પશુઓના પેટ સુધી રોટલા પહોંચે એ ભાવ રહ્યો હોવાનું જણાવ્યું હતું. મહેસાણા જ લેવાય એવું જણાવ્યું હતું.